નમસ્કાર, જય માતાજી. હું છું આપનો લખન ઠાકોર. મારા ફેસબુક પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ખૂબ દુઃખ સાથે જણાવું મિત્રો કે સમી તાલુકાના સિંગોતરિયા ગામની અંદર આપણા ઠાકોર સમાજનો પરિવાર છે, જેઓ ખૂબ ભયંકર બીમારીથી પીડાઈ રહ્યો છે. હું આવ્યો છું એમના જોડે આજે. બહુ ખાસ અને મારા પરમ મિત્ર છે જેઓ અમરતજી ઠાકોર, એમના નાના ભાઈ છે. આપ જોઈ શકો છો એમના ફાધર પણ લકવાની બીમારીથી પીડાઈ રહ્યા છે. આ જાતે પણ ખૂબ ભયંકર બીમારીથી પોતાને હૃદયની ફેફસાની તકલીફ છે મિત્રો. અને સમાજના યુવાન મિત્રોની, આગેવાનોની તથા મારા નામી અનામી કલાકારોની પણ થોડી ઘણી મદદની જરૂર છે મિત્રો. તો મારા તરફથી વિનંતી છે કે આપ સર્વ જે પણ બને એ મદદ કરો, એવી મારી ખાસ વિનંતી છે. ખાસ તો એ જણાવવાનું કે સમી તાલુકાનું ગામ છે સિંગોતરિયા. તો સમી તાલુકાના આજુબાજુના ગામો આપણો ઠાકોર સમાજ ખૂબ મોટો છે, ઘણો છે. રાધનપુર જોડે છે, પાટણ છે, મોટું છે. તો આ વિસ્તારના તમામ મારા સમાજના યુવાન મિત્રો, આગેવાનો, અથવા તો તમે કોઈ ગ્રુપ ચલાવતા હોય, સંગઠન ચલાવતા હોય, તો આપ શ્રીને વિનંતી કે હું નંબર મૂકું છું, તો એ નંબર ઉપર કોલ કરી આપ, એવું નહીં કે તમે મોટી મદદ કરો, જે મળે મદદ કરવા નમ્ર વિનંતી. બીજું કે અમે બીજી પણ હું કોશિશ કરું છું કે એમને બીજી કાયદાકીય રીતે અથવા તો કોઈ એમને મદદ મળી રહે, કોઈ મિત્રો દ્વારા, કોઈ મોટા વ્યક્તિઓ દ્વારા, એવી પણ હું કોશિશ કરું છું કે એમને કોઈ દવાખાનામાં મદદ, હેલ્પ મળી રહે. સાથે સાથે મિત્રો લગભગ 100 મહિનાથી એમની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. તેઓ 6 મહિનાથી હેરાન થઈ રહ્યા છે પોતાના પરિવાર સાથે. અમારા રોનકના પપ્પા અમરતજી એમને લઈને ફરી રહ્યા છે. અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે ઓક્સિજનનો બાટલો ગાડીમાં છે, એ સાથે અમારી સાથે છે. અને એમની પોતાની પરિસ્થિતિ નથી કે પોતાના ફેમિલીને દવાખાનામાં દાખલ કરી શકે. તો મારા સમાજના યુવાન મિત્રોને, સમાજના આગેવાનોને ખાસ વિનંતી કે જે મળે. મેં 2-3 ગામોમાં આ બાજુ મુલાકાત કરી, સારો એવો રિસ્પોન્સ આપ્યો કે